દાહોદ જિલ્લાના કતવારા પોલીસે ઇનોવા કારમાંથી ₹7,85,000ની કિંમતના અફીણના ઝીંડવા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડી કુલ ₹13,45,000નો મુદ્દામાલ જપ્ત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે। દાહોદ જિલ્લામાં કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર UM ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ આધારે ખંગેલા ગામ વાંદરિયા ફળિયામાં ઇનોવા આવતા તેને ઊભી રાખતા તેમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક સુરેન્દર કાકરામ બિશ્નોઈ નાસી ગયો હતો, જ્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના આગોર ગામના કૈલાશભાઈ સોનારામ બિશ્નોઈને પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસે ગાડીમાં શું ભરેલું છે તે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ નહીં આપ્યો, જેથી પોલીસે ઇનોવા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી અફીણના ઝીંડવા ભરેલ 13 પ્લાસ્ટિકના મીણિયા થેલાઓ મળી આવ્યા હતા, જેથી પોલીસે ₹7,85,000 ઉપરાંતની કિંમતના 261.780 કિલોગ્રામ અફીણના ઝીંડવા, એક મોબાઈલ તેમજ ઇનોવા કાર સહિત કુલ ₹13,45,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા અને ફરાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસે છેલ્લા 2 માસમાં 1.5 કરોડ ઉપરાંતની કિંમતના અફીણના પોશ ડોડા ઝડપી પાડ્યા છે।